નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય. આ વિડીયો તમારા માટે છે. વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. કૃષ્ણ ગૌશાળા વેળાવદર. હવે મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો ને, તે ગવાર છે. ગવાર છે 1.5 વીઘાનો, એટલે 2 ટેમ્પા ગવાર થશે. લીલો ગવાર છે અને કૂણો સારો છે. તો આની અંદર અમે પોતે સેવા કરવી છીએ. તો આજે 1 ટેમ્પો આપણે કૃષ્ણ ગૌશાળામાં આપવાનો છે અને 1 ટેમ્પો ભાલર ગામની અંદર નાખવાનો છે. તમે જોઈ શકો છો, આની અંદર જે વ્યક્તિ છે તે તમામ વ્યક્તિ સેવાના ભાગરૂપે જ છે. નિસ્વાર્થ ભાવે આની અંદર સેવા આપે છે. તો ખરેખર મિત્રો, સેવા જો કરવી હોય ને તો નિસ્વાર્થ ભાવે સેવા હોવી જોઈએ. પછી આપણે સેવાના નામે વેપાર ન કરવાનો હોય. અને કોઈ પણ આજુબાજુમાં કોઈ એવા અબોલ જીવ ને કાંઈ પણ જરૂર હોય તો એની જરૂરિયાત પૂરી કરવી એ આપણી ફરજ બને છે. કારણ કે આપણને ભગવાને માનવનો અવતાર આપ્યો છે અને મનુષ્ય અવતારની અંદર જ આવા બધા કર્મ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો ને, આજે પવન પણ બહુ છે અને વરસાદ આવવાની પણ શક્યતા રહેલી છે. હું તમને વિડીયોમાં બતાવી, આજે વરસાદી આવ્યો છે, પણ એક આ ગાય માતા માટે અમે આજે નક્કી કરેલું છે કે વરસાદ આવે તોય પણ આપણે ગૌ માતાને આ જે ગવાર છે તેને આપણે આજે નિરણ કરવાનું છે. તો વિડીયોના માધ્યમથી હું તમે બનાવી રહ્યો એટલે તમને ખ્યાલ આવશે. આજ પવનનું કામ બહુ છે અને જે કાંઈ એની અંદર વ્યક્તિ તમને દેખાય છે એ બધા સેવામાં જ છે. અને આ ખેડૂત ભાઈઓએ તે આપણને ગવાર એમણામાં આપેલો છે સેવામાં. તે હવે આજનું હું તમને બતાવું. જોજો, હમણાં વરસાદે પણ ચાલુ હતો. જો હવે આપણે નેશનલ હાઈવે ચડી ગયા છે. કૃષ્ણ ગૌશાળાની અંદર આ ટેમ્પો લઈને જાવી છીએ. જો વરસાદે આજે પડી ગયો છે અને કૃષ્ણ ગૌશાળાની અંદર આપણે પોગવા આવ્યા છીએ. હવે આપણે કૃષ્ણ ગૌશાળામાં પહોંચી ગયા છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કેટલા ગૌ માતા છે, નંદી છે. અને આ ગૌશાળા એવી છે કે આની અંદર સેવા એવી અદ્ભુત થાય છે કે ગૌ માતા રઝળતા હોય, કોઈ રખડતા હોય કે પછી કોઈ અકસ્માતમાં ઘાયલ થયેલા હોય, તેમની પણ એક અહીંયા સારવાર નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે. તો અહીંયા આપવા જેવું છે કૃષ્ણ ગૌશાળાની અંદર. તો મારા વાલા, તમારી સગવડતા પ્રમાણે અવશ્ય આવજો. અને આપણી ફરજ બને છે આવી કોઈ સેવા થતી હોય આપણી આજુબાજુમાં, તો ત્યાં આપણી પાસે સમય હોય તો શરીરથી પણ સેવા આપી શકીએ છીએ. તો તમને હમણાં વિડીયોની અંદર બતાવીશ. જે ગાય માતા બીમાર છે એમના માટે પણ એક અહીંયા સારી એવી સારવાર આપવામાં આવશે. જુઓ, અત્યારે બાટલા ચાલુ છે ગૌ માતાને ચડાવવાના, તમે વિડીયોની અંદર જોઈ શકતા છો. તો આવી રીતે અહીંયા સેવા થાય છે. તો અવશ્ય દરેક વ્યક્તિ આ ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર અહીંયા ગૌનંદીની સારી એવી સેવા થઈ રહી છે. તો આપને ઈશ્વરે આપ્યું હોય તો અહીંયા જરૂર આપવું જોઈએ. તો આ રીતનું ગૌશાળાનું કામ છે.